હનુમાન જયંતીની ખૂબ હાર્દિક ખૂબ શુભકામના। હાલો આપણે બનાવવાના છીએ આજે ગુવારનું શાક, જે બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આંગળા, અને એકવાર ખાશો ને તો તમે વારંવાર ખાશો ને આંગળા ચાટતા રહી જશો એવું આ સરસ ગુવારનું શાક બને છે। તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો આને આપણે આગળ પાછળથી કાપી લેવાના એક છાકાથી, ચાંચ અને આ પાછળના ડંઠલ, પછી તેને આખું જ રહેવા દેવાનું। તો સારું, આપણે હવે એક ચૂલા ઉપર પેન મૂકી દઈએ ગરમ કરવા, અને તેમાં થોડુંક તેલ નાખી ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે તેમાં હવે એકથી દોઢ પાવડા જેટલું તેલ નાખીશું। આપણે લોયામાં જ શાક બનાવવાના છીએ ગુવારનું, તો પણ આ શાક બહુ સરસ બને છે। તમે એકવાર આ શાક જરૂરથી બનાવજો અને ખાજો, બહુ સરસ રીતે બને છે। ખાશો ને તો તમે આંગળા ચાટતા જ રહી જશો, એટલું સરસ બને છે। આપણું તેલ ગરમ થાય છે, જો હવે આપણું તેલ આવી જાય ચપટીક આપણે રાઈ મેથી નાખીશું। પછી આપણે એમાં થોડાક અજમા નાખીશું। આપણે અજમાનો વઘાર કરવાનો છે, જે આ ગુવારના શાકમાં બહુ સરસ સ્વાદ આવે છે એનો, કેટલી સરસ સ્મેલ આવવા માંડી। હવે આપણે અજમા પણ તેલમાં રોસ્ટ થઈ ગયા છે, તો હવે આપણે તેમાં બેઝિક મસાલા કરીશું। તો આપણે ચપટીક એમાં હિંગ નાખીશું, ચપટીક આપણે મેથી પાવડર નાખીશું, ચપટીક જેટલી આપણે હળદર નાખીશું। હવે આપણે ગુવાર એમાં નાખી દઈશું। જો લસણ હોય તો લસણ પણ ખાંડીને 2 થી 3 કોળી નાખી શકાય। હવે આપણે તેને સેજવાર ખવડાવવા દઈશું। ત્યાં સુધીમાં આપણે આ અડધું ટમેટું લઈ દીધું છે, એને પણ કટ કરી નાખ્યું છે અને તે પણ એમાં નાખી દીધું છે। ટમેટાનો સ્વાદ ગુવારના શાકમાં બહુ સરસ આવે છે। ટમેટું ખાતા હોય ને તો આ રીતે ટમેટું નાખી દેવાનું। પછી આપણે આમાં ચપટીક મીઠું નાખીશું, ચપટીક આપણે ખાંડ નાખીશું, જેથી આપણે ગુવાર શાક તેજ કશું ન લાગે। હવે આપણે આને થોડી ચટણી નાખીશું, લાલ મરચું પાવડર ચમચી જેટલું, પછી એમાં આપણે ચપટીક નાખવાનો છે તલનો ને સિંગનો ભૂકો, જેથી આ તમારું શાક ગુવારનું બહુ મસ્ત રસાવાળું અને સરસ થાય છે। એકવાર બનાવશો ને તો આ વારંવાર બનાવશો ને એકવાર ખાશો ને તમારે આંગળા
ચાટતા ચાટતા ખાઈ જશું એવું સરસ બને છે આ ગુવારનું શાક. આ રીતે એકવાર ગુવારનું શાક જરૂરથી બનાવજો. હવે આપણે તે ઉપર એક પાણીની ડીશ મૂકીશું અને તેમાં થોડુંક પાણી નાખીશું જેથી કરી આપણો ગુવાર બધો સોફ્ટ અને રોસ્ટ થઈ જાય. આને આપણે 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું. હલો મિત્રો, જો આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે થોડુંક પાણી તેમાં નાખી દેવાનું. ગુવાર બફાઈ જાય પછી જો પાણી ન હોય તો પાછું થોડું પાણી તેમાં ઉપરથી પણ મૂકવાનું ડીશમાં. બનીને તૈયાર છે આપણું ગુવારનું રસાવાળું શાક. આપણે લોયામાં જ બનાવ્યું છે અને આપણે રોટલી સાથે અથવા પરોઠા સાથે બહુ સરસ લાગે છે આ ગુવારનું શાક. તો એકવાર જરૂરથી બનાવજો. એકવાર બનાવશો તો ખાતા જ રહી જશો ને એવું સરસ, આંગળા ચડતા રહી જશો એવું સરસ આ રસાવાળું ગુવારનું શાક બને છે. એકવાર જરૂરથી બનાવજો. અને ઉનાળામાં તો શાક હોય અને પછી ઉપરથી છાશ હોય એટલે મજા જ આવી જાય. તો આપણે આ વિડીયો મજા જ આવી જાય. તો સારું, આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.